નમસ્કાર દર્શક મિત્રો, આવનાર 3 થી 5 દિવસ માટે થઈ જજો તૈયાર। જી હા દર્શક મિત્રો, બંગાળની ખાડીના ઊંડાણવાળા દરિયામાં મિની વાવાઝોડું સક્રિય બનીને તબાહી મચાવતું જોવા મળી રહ્યું છે અને નવું મિની વાવાઝોડું અત્યારે બંગાળની ખાડીને અરબ સાગરના મધ્ય ભાગોની અંદર સાયક્લોનિક સિસ્ટમનો મજબૂત ઘેરાવો બનાવી રહેલું જોવા મળી રહ્યું છે, જેને લઈને બંગાળની ખાડીના તોફાની અને ભયંકર પવનો આગળ વધીને અત્યારે દરિયાઈ કાંઠાના ક્ષેત્રો જેમાં વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરના વિસ્તારોની અંદર આજની રાત્રિ દરમિયાન આંધી તૂફાન વંટોળ સાથે અને વીજળીના ચમકારાની સાથે બંગાળની ખાડીના દરિયાઈ કાંઠાના વિસ્તારો વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરના વિસ્તારોની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે રાત્રિ દરમિયાન માવઠું ભૂક્કા બોલાવતું જોવા મળવાનું છે। તેવી જ રીતે અરબ સાગરના દરિયાઈ કિનારાના ઠેર ઠેર વિસ્તારોની અંદર જેમાં શ્રીલંકાના વિસ્તારથી લઈને મદુરાઈનો દરિયાઈ કિનારાનો વિસ્તાર, બેંગલવીના વિસ્તારથી બેંગલુરુના વિસ્તારોમાં ઘોર અંધકાર રૂપી વાદળોના મજબૂત ઝુંડ આજની રાત્રિ દરમિયાન અસરો દર્શાવતા જોવા મળવાના છે। સાથે સાથે ઉત્તરીય ભારતના વિસ્તારથી લઈને પાકિસ્તાનના ક્ષેત્રોથી લઈને ગુજરાતના વિસ્તારો ઉપર પણ હાઈ પ્રેશર સિસ્ટમનો એક મજબૂત ઘેરાવો અત્યારે લંબાઈ ચૂકેલો જોવા મળી રહ્યો છે અને સિસ્ટમનું તીવ્ર જોર વધતું હોવાને લઈને સતત દબાણ અત્યારે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર ભારે અસરો દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે। આમ વધી રહેલી સિસ્ટમની તીવ્ર અસરો અને સિસ્ટમની તીવ્ર ગતિવિધિઓને લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। ઘોર અંધકાર રૂપી વાદળોની સાથે સિસ્ટમનું ભારે દબાણ આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં જોર દર્શાવતું જોવા મળી શકે છે અને આવનારી 24 કલાકમાં કંઈક નવા જૂની થવાને લઈને મોટી આગાહીને મોટા એંધાણ ગુજરાત માટે દર્શાવી દેવામાં આવી રહ્યા છે। આમ રાજ્યના ભિન્ન ભિન્ન વિસ્તારો જેમાં કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણીય ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં અરબ સાગરના દરિયામાંથી આવતા તોફાની પવનો ટકરાઈને અસરો દર્શાવતા હોય તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં માવઠું ભૂક્કા બોલાવતું જોવા મળી શકે છે। સાથે સાથે અત્યારે પાકિસ્તાનના ક્ષેત્રોથી લઈને અફઘાનિસ્તાન, ઈરાનના વિસ્તારથી ઓમાનના વિસ્તારો, આમ સંપૂર્ણ દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર હલચલ વધતી જોવા મળવાની છે અને ગુજરાત ઉપર સાયક્લોનિક સિસ્ટમનો મજબૂત ઘેરાવો અસર દર્શાવતો જોવા મળી શકે છે। આમ ગુજરાત રાજ્યની અંદર આજની રાત્રિથી આવનાર 3 થી 5 દિવસની અંદર કંઈક મોટા પલટાવને લઈને હવામાન નિષ્ણાંતો દ્વારા નવી આગાહી કરવામાં આવી રહી છે। હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની નવી આગાહી પ્રમાણે રાજ્યની અંદર આ વર્ષનું ચોમાસું એટલે કે 2025નું ચોમાસું સારું રહેવાની આગાહી કરવામાં આવી રહી છે, પરંતુ ચોમાસાની પહેલા ગુજરાતમાં કાળઝાળ ગરમીનો માહોલ વધતો જોવા મળવાનો છે। અનેક વિસ્તારોમાં ભયંકર ગરમીની સાથે હવે બફારાનું પ્રમાણ પણ વધતું જોવા મળવાનું છે અને ગુજરાતની અંદર સામાન્ય ટેમ્પરેચરની કરતાં હવે 35 ડિગ્રીથી લઈને 41 ડિગ્રી અને અમુક વિસ્તારોમાં 43 ડિગ્રી સેલ્સિયસ સુધીની ભયંકર ગરમી અને ઉકળાટ વધતો હોય તેમ ગરમી અને બફારાનું પ્રમાણ પણ આગામી દિવસોમાં ગુજરાતમાં ભયંકર જોર દર્શાવતું જોવા મળી શકે છે અને અત્યારે હાઈ પ્રેશર સિસ્ટમનો જે મજબૂત પટ્ટો ગુજરાતના વિસ્તારો સુધી લંબાયેલો જોવા મળી રહ્યો છે અને આ હાઈ પ્રેશરના પટ્ટાને લઈને ગુજરાતમાં પવનની લહેરો જોર દર્શાવતી જોવા મળવાની છે। સાથે સાથે બંગાળની ખાડીને અરબ સાગરના દરિયામાં સક્રિય બની રહેલા મજબૂત ઘેરાવાને લઈને અનેક વિસ્તારો ઉપર હાઈ પ્રેશર અને લો પ્રેશરના નવા અત્યારે સિસ્ટમના દબાણવાળા ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે। તમે લાઈવ જોઈ શકો છો, ઉત્તરીય ભારતના વિસ્તારથી પૂર્વીય ભારતના વિસ્તારોમાં અનેક પ્રકારની નવી સ્ટ્રફ લાઇન ખેંચાયેલી જોવા મળી રહી છે। તેવી જ રીતે ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાંથી આવતી સ્ટ્રફ લાઇન અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ જોર દર્શાવતી જોવા મળી રહી છે। આમ સૌરાષ્ટ્રના વિસ્તારોની સાથે સાથે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં આજની રાત્રિથી તોફાની પવનોની લહેરોની વચ્ચે હલચલ વધતી હોય તેમ દરિયાના સંપૂર્ણ વિસ્તારોમાં મોટા મોજા ઉછળતા જોવા મળી શકે છે અને દરિયો ગાંડોતૂર બનતો જોવા મળવાનો છે। તમે લાઈવ જોઈ શકો છો કે ઓમાન અને અરબ સાગરના દરિયામાંથી પવનની દિશાઓ હાલ અત્યારે બદલાતી જોવા મળી રહી છે અને આ દિશા હવે ગુજરાત તરફ આગળ વધતીને ગુજરાતના ઠેર ઠેર દરિયાઈ
કિનારાના વિસ્તારોમાં અસર દર્શાવતી જોવા મળી રહી છે. કરાચીના વિસ્તારોમાં 27, તો ગુજરાતની અંદર 30, જોધપુરની અંદર 30, ગ્વાલિયરમાં 27, અલ્હાબાદની અંદર 26, ધાનબડમાં 22, ભુવનેશ્વરની અંદર 26, નાગપુરના વિસ્તારોમાં 29 ડિગ્રી, મુંબઈમાં 28, બેંગલવ્યુમાં 21, હૈદરાબાદની અંદર 25 અને બેંગલુરુના વિસ્તારથી મદુરાઈના વિસ્તારોમાં 23 થી 27 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર દર્શાવવામાં આવી રહ્યું છે. આમ સંપૂર્ણ ગુજરાતના વાતાવરણની અંદર 21 ડિગ્રીથી 30 ડિગ્રી સેલ્સિયસ સુધીના ટેમ્પરેચરની સાથે રાજ્યના ભિન્ન ભિન્ન પંથકોની અંદર તોફાની પવનોની લહેરોની સાથે અનેક વિસ્તારોમાં સિસ્ટમનું દબાણ સક્રિય બનતું જોવા મળે છે. ગુજરાત ઉપરથી અત્યારે એક સાથે 4 મજબૂત સ્ટ્રફ લાઇન પસાર થતી જોવા મળી રહી છે અને આ સ્ટ્રફ લાઇનના ઘેરાવાને લઈને કચ્છનો વિસ્તાર, સૌરાષ્ટ્રનો વિસ્તાર અને ઠેર ઠેર ગુજરાતના જિલ્લાઓની અંદર ઘોર અંધકાર રૂપી વાદળોના મજબૂત ઝુંડ છવાતા જોવા મળી રહ્યા છે. તમે લાઈવ પણ જોઈ શકો છો કે અત્યારે વાદળોનો મજબૂત ઘેરાવો બંગાળની ખાડીના દરિયાના મારફત થકી ઠેર ઠેર વિસ્તારોમાં અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે અને સિસ્ટમની તીવ્ર અસરોની સાથે અત્યારે ઓમાનના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં એક હવાનું હળવું દબાણ ફરીથી સક્રિય બનીને જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે. આમ ગુજરાતના હવામાનની અંદર ઓચિંતાના આવનાર 3 થી 5 દિવસમાં મોટા પલટાવ સાથે તોફાની પવનોની લહેરોની સાથે કમોસમી વરસાદનું નવું સંકટ ફરીથી ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં જોર દર્શાવતું જોવા મળવાનું છે. જેમાં પણ જિલ્લાઓની વિગતસર માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રમાંથી અત્યારે દરિયાઈ કિનારાના વિસ્તારોના તોફાની પવનો આગળ વધતા જોવા મળી રહ્યા છે, જેને લઈને દરિયાઈ કાંઠાના સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં હલચલ તીવ્ર બનીને ભારે જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે અને સિસ્ટમનું ભારે દબાણ સક્રિય બનતું હોવાને લઈને સૌરાષ્ટ્રમાં લાલપુર, કાલાવાડ, જામનગર, ધ્રોલ, સાવડી, વાંકાનેર, થાન, ચોટીલા, રાજકોટ, શાપરના વિસ્તારથી લઈને ખંભાળિયાના પંથકો, ભાટિયાથી લઈને ચીખલી, ભાણવડ, દેવભૂમિ, દ્વારકા અને ઓખા બંદરના વિસ્તારોની અંદર સાથે સાથે પોરબંદર, કુતિયાણા, ઉપલેટા, જેતપુર, જૂનાગઢ, કડાચના વિસ્તાર, બગસરાના વિસ્તારથી લઈને વિસાવદરના પંથકોની અંદર તો કેશોદ, માંગરોળના વિસ્તારથી ધારી, કુંડલા, તુલસીશામના પંથકોની અંદર વેરાવળના વિસ્તારથી કોડીનાર, ઉના, રાજુલા અને મહુવાના ક્ષેત્રોની અંદર તેવી જ રીતે કુંડલાના વિસ્તારથી અમરેલી, પાલીતાણા, તળાજા, ખડસલિયાના ઠેર ઠેર વિસ્તારોમાં, સોનગઢના વિસ્તારથી ભાનવડ, બરવાળા, બોટાદ, ગઢડા, બાબરાના વિસ્તારથી જસદણ, ગોંડલના વિસ્તારોની અંદર અને ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર રાજકોટના પંથકથી ચોટીલા, થાણ, રાણપુર, ધંધુકા, લીંબડી, સુરેન્દ્રનગર, વાંકાનેર, થાવડી, ધ્રોલના વિસ્તારથી લઈને ખાસ કરીને ઉત્તરીય સૌરાષ્ટ્રની અંદર મોરબીનો વિસ્તાર, હાલવડના વિસ્તારથી ધાંગધ્રા, માવિયા અને લવલખીના વિસ્તારોની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવવાની શક્યતા સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર દર્શાવવામાં આવી રહી છે અને તમે લાઈવ પણ જોઈ શકો છો કે સૌરાષ્ટ્રમાંથી એક સાથે 3 સિસ્ટમના મજબૂત ઘેરાવા પસાર થઈને અસરો દર્શાવતા હોય તેમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનીને ભયંકર અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે. આમ સૌરાષ્ટ્રના હવામાનની અંદર મોટા પલટાવની શક્યતા આજની રાત્રિ દરમિયાન દર્શાવવામાં આવી રહી છે. તેવી જ રીતે દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ ઘોર અંધકાર રૂપી વાદળોના મજબૂત ઝુંડને પટ્ટો અત્યારે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં પણ જોર દર્શાવતો જોવા મળી રહ્યો છે. જેમાં સવિસ્તૃત માહિતી મેળવી તો જાંબુસર, કરજણ, સિનોર, ભરૂચ, દહેજના વિસ્તારથી ડેડિયાપાડાના વિસ્તારોમાં, કોસંબાના વિસ્તારથી વાંકલ, ઉમરપાડા, બારડોલીથી લઈને સુરતના ક્ષેત્રોની અંદર, વ્યારાના વિસ્તારથી લઈને નવસારી, બિલીમોરા, વલસાડા, આહવાથી લઈને વલસાડના ક્ષેત્રોની અંદર, વાપીના વિસ્તારથી સાપુતારાના વિસ્તારોની અંદર, આમ દક્ષિણીય ગુજરાતના સદાબહાર લીલાચમવાળા જંગલોના વિસ્તારોની અંદર પણ હવે આજની રાત્રિથી ભેજનું પ્રમાણ વધતું જોવા મળવાનું છે અને ગુજરાતની અંદર આંધી, તુફાન, વંટોળની જેમ પવનની તીવ્રતા પણ ભયંકર અસરો દર્શાવતી હોય તેમ સામાન્ય પવનની તીવ્રતા કરતાં ગુજરાતમાં 35 થી 40 ડિગ્રી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતની અંદર ઠેર ઠેર વિસ્તારોમાં પવનની તીવ્રતા હવે જોર પકડતી જોવા મળવાની છે. આમ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ હવાની દબાણ અને હવાનું ઝોકું હળવી અસરો દર્શાવતું જોવા મળવાનું છે, જેને લઈને મધ્ય ગુજરાતની અંદર અત્યારે ટેમ્પરેચર 28 થી લઈને 30 ડિગ્રી સેલ્સિયસ દર્શાવવામાં આવી રહ્યું છે અને મોટા પલટાવ આવતા હોય તેમ અહેમદાબાદ, ધોળકા, નડિયાદ, ખંભાત, વડોદરા, ગોધરા, બોડેલી, લુણાવાડા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગર આમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર આજની રાત્રિ દરમિયાન એકાએક મોટા પલટાવ સાથે હવાના તીવ્ર દબાણને લઈને મધ્ય ગુજરાતના એક વિસ્તારોમાં 29 ડિગ્રીથી 30 ડિગ્રી સેલ્સિયસની સાથે ટેમ્પરેચર અને માવઠારૂપી સિસ્ટમનું દબાણ ફરીથી સક્રિય બનતું જોવા મળી શકે છે અને કચ્છના વિસ્તારોની અંદર પણ હળવા પલટાવની આજની રાત્રિ દરમિયાન શક્યતા આપવામાં આવી રહી છે, જેમાં
ગાંધીધામ, રાપર, ખાવડ, બાડેલી, માંડવીના ક્ષેત્રોથી નળિયા અને લખપતના વિસ્તારોની અંદર હળવા પલટાવની આગાહી કરવામાં આવી છે. તો ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર અત્યારે હાઈ પ્રેશર સિસ્ટમનો મજબૂત ઘેરાવો લંબાઈની અસર દર્શાવતો હોય તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર હાઈ પ્રેશર સિસ્ટમનો મજબૂત ઘેરાવો અત્યારે લંબાઈ ચૂકેલો જોવા મળી રહ્યો છે, જેને લઈને આવનાર આજની રાત્રિથી લઈને આગામી 3 થી 5 દિવસની અંદર કંઈક મોટા પલટાવની શક્યતા ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહી છે.